ગીતાંજલિ વિદ્યાલય ખાતે સતત ત્રીજા વર્ષે રોબોટિક્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું। 27 રોબોટિક્સ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા। પાદરા ગીતાંજલિ વિદ્યાલય દ્વારા સતત ત્રીજા વર્ષે રોબોટિક્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને આજના ટેકનોલોજી યુગમાં પ્લેટફોર્મ પૂરું પાડવા માટે મહત્વનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના ઉદ્ઘાટનમાં અલ્પેશ બાપજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે વિસ્મય વ્યાસ જિલ્લા રમતગમત અધિકારી તથા પાદરાની જાણીતી હોસ્પિટલના ડોક્ટર જલ્પેશ શાહ તેમજ પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ, સ્માર્ટ ઇન્સ્યોરન્સના અલ્પેશભાઈ પટેલ તથા ગીતાંજલિ વિદ્યાલયના હિરેન ગાંધી તેમજ કૃષિત ગાંધી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજના આધુનિક યુગમાં ટેકનોલોજી દ્વારા જીવન સરળ અને ઝડપી બન્યું છે। ટેકનોલોજી દ્વારા ભાવિ અભિગમોને અપનાવી જીવનમાં એક નવી દિશા આપી રહ્યા છે। ત્યારે પાદરા નગરમાં શિક્ષણ ક્ષેત્રે નામ ધરાવતી ગીતાંજલિ વિદ્યાલયમાં રોબોટિક્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના પ્રાંગણમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા 27 રોબોટિક્સ પ્રોજેક્ટ કૃતિઓમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું। રોબોટિક્સ જગતમાં વધુ એક કદમ આગળ વધ્યા છે, જેમાં અલગ અલગ વિભાગોમાં વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ, સ્માર્ટ એટેન્ડન્સ સિસ્ટમ, સ્માર્ટ ગ્લાસ, કોડિંગ, 3D ડિઝાઇન, સ્માર્ટ પ્રોજેક્ટ સિસ્ટમ સહિત AI જેવા અનેક વિવિધ પ્રયોગશાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવીને પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા હતા। ગીતાંજલિ વિદ્યાલય ખાતે રોબોટિક્સ લેબ પણ બનાવવામાં આવી છે। ત્યારે ફેરમાં આવેલા મહાનુભાવોએ કૃતિઓનું ઉદ્ઘાટન કર્યું હતું। કૃતિઓને નિહાળીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। રોબોટિક્સ ફેરની કૃતિઓને નિહાળવા માટે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ દર વર્ષની જેમ આપણે ગીતાંજલિ વિદ્યાલયમાં રોબોટિક્સ ફેર યોજવામાં આવે છે, જેમાં આપણે AI થ્રુ અલગ અલગ પ્રોજેક્ટોની કૃતિઓ અહીંયા ગોઠવી છે। જેમ કે એમની સાથે કોડિંગ પણ છે, AIના ઘણા પ્રોજેક્ટો છે, ઓટોમેટિક સ્માર્ટ પ્રોજેક્ટો છે અને એની સાથે સાથે આપણે 3Dમાં ડિઝાઇન બને એના 3D પ્રિન્ટર પણ આપણે એમાં એડ કરેલું છે। તો આ રોબોટિક્સ ફેર યોજવાનો એ હેતુ છે કે અત્યારે AI ખૂબ ચાલી રહ્યું છે, તો એમાં આપણે રોબોટિક્સ વિશે કોડિંગ છે અને એની સાથે સાથે પ્રોજેક્ટો પણ આપણે અવનવા લાવીએ છીએ કે જે અત્યારની આધુનિક જનરેશનમાં ઉપયોગ થઈ શકે છે। તો એના માટે જ અમે એક રોબોટિક્સ ફેર કરીએ છીએ। અમારી સ્કૂલમાં એક રોબોટિક્સની લેબ પણ છે અને લેબની સાથે સાથે છોકરાઓ કોડિંગ શીખે છે, પ્રોજેક્ટો બનાવે છે અને એ જ પ્રોજેક્ટો અમે અહીંયા રજૂ કરીએ છીએ। રોબોટિક્સ ફેર તો હોય છે, પણ સાથે સાથે અમે લાઈવ કોડિંગ પણ શીખવીએ છીએ કે જે છોકરાઓ લાઈવ કોડિંગ કરે છે અત્યારે રોબોટિક્સ ફેરમાં। ગીતાંજલિ વિદ્યાલય છેલ્લા 3 વર્ષથી પાદરામાં રોબોટિક્સ ફેરનું આયોજન કરી રહી છે, જેમાં આશરે 27 જેટલી કૃતિ અને 56 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। અહીંયા વિષય તરીકે આપણે રોબોટિક્સ, કોડિંગ, AI અને 3D પ્રિન્ટરનો આપણે સમાવેશ કરેલો છે। ગીતાંજલિ વિદ્યાલયનો હર હંમેશ ઉદ્દેશ એ જ હોય છે કે પાદરા તાલુકાના વિદ્યાર્થીઓ માટે પ્રગતિના પંથ ઉપર અગ્રેસર રહે અને વિદ્યાર્થીઓને પણ તેની સાથે જોડતા રહે। આની સાથે આજરોજ પાદરા તાલુકાના ટ્યુશન અને સ્કૂલો પણ આ રોબોટિક્સ ફેરના વિઝિટ માટે આવવાની છે, જેથી એ લોકોને પણ આના વિશે ઉમદું જ્ઞાન મળી રહે।